નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર 19મા હપ્તાની તારીખ પ્રધાનમંત્રી આવાસ યોજના આ વર્ષની 5 મોટી યોજના લાગુ રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયા ભેટ મોબાઈલ ખરીદવા 6000 રૂપિયા સહાય હવે અનાજ ઉપર મળશે લોન ખેડૂત હિતલક્ષી નિર્ણય કેવાયસી વગર અનાજ નવો સુધારો આજે છેલ્લો દિવસ 1.5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય આઈ ખેડૂત પોર્ટલ શરૂ પાક ધિરાણ લોન માફ દેવા માફી અંગે સમાચાર આજના તાજા ખેડૂત સમાચાર અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો 19મા હપ્તાની તારીખને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે 19મો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યો છે એ અંતર્ગત એક સૌથી મોટી અપડેટ સામે આવી છે મિત્રો તમને ખ્યાલ હશે કે 2024માં જે 19મો હપ્તાની જાહેરાત કરવામાં આવી હતી એટલે કે એવું કહેવામાં આવ્યું હતું કે 2025માં જે હપ્તો આપવામાં આવશે એ ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવશે હવે એવું શા માટે કહેવામાં આવ્યું છે કારણ કે મિત્રો હજુ સુધી ગવર્મેન્ટ દ્વારા એટલે કે સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી અપડેટ કે ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી પરંતુ સોશિયલ મીડિયા આધારિત અને જે રિપોર્ટ અનુસાર માનવામાં આવી રહ્યું છે કે હાલમાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી હપ્તો ફેબ્રુઆરી 2025માં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે ગયા વર્ષે 16મો હપ્તો 28મી ફેબ્રુઆરીના રોજ આપવામાં આવ્યો હતો એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે 19મો હપ્તો પણ આ જ તારીખે બહાર પાડવામાં આવી શકે અથવા તો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી શકે જો આવી અંતર્ગત કોઈ પણ માહિતી હજુ સુધી સરકાર દ્વારા રજૂ કરવામાં નથી આવી અથવા તો સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ 19મા હપ્તાના 4 મહિનાના સમયગાળા માટે છે એ જાહેરાત કરવામાં આવી શકે એટલે ઓક્ટોબર મહિનામાં જે 18મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો ત્યારથી 4 મહિના પછી એટલે કે ફેબ્રુઆરી મહિનામાં છે એ તમને 19મો હપ્તો મળી શકે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આવાસ યોજનાને લઈને સૌથી મોટા અપડેટ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના 2.0 એટલે કે 2.0 યોજના છે ચલાવવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ હવે એક ઘર દીઠ 2,30,000 રૂપિયાની મંજૂરી છે આપવામાં આવશે અને આ અંતર્ગત 1,00,000 જે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી એમાં 2,30,000 રૂપિયા સુધીની મંજૂર છે એ જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે અને આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો દસ્તાવેજો તમારે એમાં ડોક્યુમેન્ટ સ્વરૂપે આપવાના છે જેમાં અરજદાર અને પરિવારના સભ્યોની આધાર કાર્ડની વિગતો એટલે કે આધાર કાર્ડની ઝેરોક્સ અરજદારનું સક્રિય બેંક ખાતું એટલે કે જે એક્ટિવ બેંક એકાઉન્ટ હોય કે જે અરજદારના બેંક એકાઉન્ટમાં આ પીએમ આવાસ યોજના અંતર્ગતનો જે હપ્તો છે એ આપવામાં આવે એ માટે જે તમારું ચાલુ બેંક એકાઉન્ટ હોય સેવિંગ એકાઉન્ટ હોય કે પછી કરંટ એકાઉન્ટ હોય એ માન્ય નહીં ગણે પરંતુ તમારું બેંક એકાઉન્ટ સક્રિય હોવું જોઈએ એક્ટિવ હોવું જોઈએ આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક હોવું જોઈએ આવક પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજો અરજી કરવા માટે સત્તાવાર જે વેબસાઇટ છે PM urban government.in જે વેબસાઇટ છે એના ઉપર તમારે જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે અથવા તો તમારા નજીકના CSC સેન્ટર ખાતે VCA ઓપરેટર પાસે કે પછી નજીકના જે ઝેરોક્સ અથવા સાયબર કાફે જે ઓફિસ હોય છે સાયબર કાફેની જે શોપ હોય છે ત્યાં જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો ઓનલાઈન અરજી કરી અને તમે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતનો હપ્તો છે એ મકાન બનાવવા માટે મેળવી શકો છો તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો સરકારની રાહત ભરી જાહેરાત કરવામાં આવી છે જેમાં આવકવેરા વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ઇન્કમ ટેક્સ ભરવાની જે તારીખ છે લંબાવવામાં આવી છે જે પણ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 હતી એ તારીખમાં હવે 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હવે તમારા પાસે માત્ર 2 થી 3 દિવસનો સમય છે રિટર્ન ફાઇલ છે એ કરવાનો ઇન્કમ ટેક્સ ભરવાની છેલ્લી 2 દિવસની વાર છે જેમાં 15 જાન્યુઆરી 2025 સુધીમાં તમે છે એ રિટર્ન ફાઇલ કરી શકશો તો તમારું પણ રિટર્ન ફાઇલ કરવાનું બાકી હોય તો તાત્કાલિક છે એ નવા જે નિયમો છે એ મુજબનું રિટર્ન ફાઇલ કરાવી લેજો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે મુજબ હવે ખેડૂતોને ગામના નમૂના નંબર 6ની અંદર ધિરાણની જે નોંધ કરવામાં આવતી હતી એ ધિરાણની નોંધ ભરપાઈ અને ભરપાઈ કર્યા પછી જે નોંધને દૂર કરવાની હોય છે એ અંતર્ગતની ઈ ધારા કેન્દ્રના નાયબ મામલતદાર સુધી જે લાંબા થવાના ધક્કા ખાવા પડતા હતા એ હવે ધક્કા તમારે ખાવા પડશે નહીં કારણ કે હવે તમને છે એ
તમારા ગામની અંદરથી જ એટલે કે તમારા ગામની અંદર જે નમૂના નંબર 6નું ફોર્મ છે એ હવે તમને મળી જશે, જેથી કરી તમારા ગામ પંચાયતેથી જ કે અથવા તો તમારા સરકારી અથવા તમે સહકારી બેંકમાંથી જે પાક ધિરાણની મંડળી કે લોન લીધી હોય એવી સરકારી બેંકોમાંથી તમારી જે પાક ધિરાણ અંતર્ગતની જે બોજો છે એ જમા પણ થઈ શકે, એટલે કે એડ પણ થઈ શકશે, અને એ બોજો નીકળવો હોય, કાઢવો હોય તો એ હવે તમે કાઢી પણ શકશો. જે અંતર્ગત તમારે પહેલાં મામલતદાર કચેરી સુધી ધક્કો ખાવાની જરૂર પડતી હતી એ હવે ધક્કો ખાવાની જરૂર પડશે નહીં. તો બેંકોમાંથી જે તમારે છે એ દાખલ કરેલી જે અરજી છે એ બેંકોમાંથી જ દાખલ થશે અને બેંકોમાંથી જ દૂર કરી દેવામાં આવશે. જે અંતર્ગત એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ખેડૂતોને દેવા માફીને લઈને એક અવારનવાર છે એ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા હોય છે. ઘણી વખત દેવા માફી અંગે છે જાહેરાત થતી નથી, પણ સોશિયલ મીડિયામાં એવા સમાચાર વાયરલ થતા હોય કે દેવા માફ થશે, ખેડૂતોને દેવું માફ કરવામાં આવ્યું છે. તો એ સમાચાર તમને ખાસ કરીને જણાવે કે એ સાચા છે કે ખોટા. હવે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે મિત્રો. ખાસ કરીને તમને જણાવીએ તો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. ઘણા બધા રાજ્યોની સરખામણી કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોની આવક છે એ દર મહિનાની લગભગ 12,631 રૂપિયા જેટલી છે એ ખેડૂતોની આવક થતી હોય છે. એમાંથી ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોની મહિનાની જે આવક છે એ મેઘાલય, હરિયાણા જેવા અનેક રાજ્યો કરતાં ખૂબ જ ઓછી છે. કૃષિ મંત્રાલયે પણ લોકસભામાં આ અંગે છે એ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મો નંબર આવે છે, અને આ અહીંયા તમે સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકો છો. એ ફોટામાં પણ દર્શાવવામાં આવ્યું છે કે સૌથી વધુ મેઘાલયના ખેડૂતોની આવક છે, સારામાં સારી આવક મેઘાલયના ખેડૂતોની છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના ખેડૂતોની આવક દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે જ્યારે આવે છે તો પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની મહિનાની આવક છે 25,000 કરતાં પણ વધારે છે, જ્યારે એની સામે ગુજરાતના ખેડૂતોની આવક અડધાથી અડધી ગણી શકાય, કારણ કે 12,000 રૂપિયા જેટલી છે એ ખેડૂતોની આવક છે. ઘણી વખત ઘણા વિસ્તારોમાં ખેડૂતોની આટલી પણ આવક નથી. તમારા વિસ્તારમાં ખેડૂતોનો દર મહિનાની આવક કેટલી છે નીચે કમેન્ટ કરીને ખાસ કરીને જણાવી દેજો. અને મિત્રો સરેરાશ ખેડૂતોના માથે 2 લાખ રૂપિયા સુધી દેવું છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. હવે આ જે હકીકત છે એમાં અમે એક પણ પ્રકારની પુષ્ટિ નથી કરતા, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. પરંતુ જે સમાચાર મળી રહ્યા છે એમાં ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. આ સિવાય ખેડૂતોના પાકના પૂરતા ભાવ મળે અથવા તો ખેડૂતોની જે આવકમાં સુધારો કરવામાં આવે એવી જે ચર્ચાઓ થઈ રહી છે એ વાસ્તવિકતામાં અમલમાં મૂકવામાં આવે તો જ ખેડૂતોની છે એ સંપૂર્ણ લોન માફ થશે, અને ખેડૂતોની લોન માફ થશે તો જ ખેડૂતો દેવામાંથી છે બહાર આવી શકશે. તો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે. અને જ્યારે મિત્રો તેલંગાણા, તમિલનાડુ તેમજ અન્ય ઘણા બધા એવા રાજ્યો છે એના ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે, તો મિત્રો તમારા મતે એવું પણ અત્યારે સાંભળવામાં આવ્યું હશે કે પછી ઘણા બધા મિત્રોની એવી પણ કમેન્ટ હશે કે ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ થતું નથી. શા માટે નથી થતું એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે, એ આપણે આવનારા સમયમાં જોઈશું. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગેસ સિલિન્ડર થયું છે સસ્તું. મિત્રો ઉત્તરાયણ પહેલાં એલપીજી ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજથી એલપીજી ગેસ કનેક્શનની કિંમત 14.50 એટલે કે 14.5 રૂપિયાનો ઘટાડો છે એ થયો છે. ગેસ સિલિન્ડરના દરમાં રાહત દર છે એ 19 કિલોના કમર્શિયલ એલપીજી ગેસ કનેક્શનમાં આપવામાં આવ્યો છે. ઘરેલું ગેસ કનેક્શનમાં જે વાપરવામાં આવતો જે 14 કિલો અથવા તો 15 કિલોનો જે ગેસ કનેક્શન છે, ગેસ સિલિન્ડરનો બાટલો છે, એમાં 1 પણ રૂપિયાનો ઘટાડો કરવામાં નથી આવ્યો, જેની દરેક ગેસ કનેક્શન ધારકોએ છે એ ખાસ નોંધ લેવી. કારણ કે મિત્રો તમને જણાવી દઈએ કે જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર જે 19 કિલોનો ગેસ સિલિન્ડર આવે છે એ ગેસ કનેક્શનમાં 14.50 એટલે કે 14.5 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે ગેસ કનેક્શન જે મળી રહ્યો છે એ લગભગ 810 રૂપિયા અથવા તો 816 રૂપિયાની આજુબાજુ મળી રહ્યો છે. પરંતુ એમાં પણ જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત એટલે કે પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત જે ગરીબ પરિવારોને, મહિલાઓને જે સબસિડી આપવામાં આવે છે 300 રૂપિયા સુધીની જે સબસિડી છે એ બાદ કરીએ તો ગેસ કનેક્શન છે આ 500 રૂપિયા અથવા તો 550 રૂપિયામાં છે એ દરેક લોકોને મળી શકે. જે પણ લોકોએ ઉજ્જવલા યોજનાનો લાભ લીધો છે એવા લોકોને સબસિડી આપવામાં આવશે, પરંતુ એ સબસિડીના જે પૈસા છે એ ખેડૂતોને અને જે ગરીબ પરિવારોના બેંક એકાઉન્ટમાં આવતા છે એ 2 થી 3 દિવસનો સમય અત્યારે લાગી રહ્યો છે.
ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ગુજરાત રાજ્યના જે પવન ફૂંકાવાની દિશા છે એ ફટકાઈ છે અને પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી આવતા જે પવનો છે એના બદલે હવે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. બીજી તરફ પશ્ચિમ અને રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને આ ઉપરાંત એક ટ્રેક છે જોવા મળી રહ્યો છે. એ ટ્રેક પણ રાજસ્થાનથી લઈ અને અરબ સાગર સુધી છે એ લંબાયો હોય એવું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે આગામી 24 કલાક ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની છે એ શક્યતાઓ રહેલી છે. તો આ ભાગરૂપે હવે ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં છે એ ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે, જેની દરેક લોકોએ ખાસ છે એ નોંધ લેવી. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના હિતમાં નવી યોજના છે શરૂ કરવામાં આવી છે, એટલે કે આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેડૂતોને ખ્યાલ નહીં હોય કે આઈ ખેડૂત પોર્ટલ શું છે, તો તમને જણાવી દઈએ કે આઈ ખેડૂત પોર્ટલની અંદર જે સરકાર દ્વારા ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવતી હોય જેનો લાભ આઈ ખેડૂતના માધ્યમથી જ મળતો હોય અથવા તો આઈ ખેડૂતમાં જો ફોર્મ ભરેલું હોય તો જ છે એ લાભ આપવામાં આવે છે અને જેમાં ખેડૂતોના નામ આવે તો જ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એ સહાય છે જમા કરવામાં આવતી હોય. તો હવે ખેડૂતો માટે જે ખુશખબર આવી છે એમાં 1 મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પશુધન વીમા સહાય યોજનાને લઈને અરજી ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં પશુધન સહાયમાં છે 1 જાન્યુઆરી 2025 થી 31મી જાન્યુઆરી 2025 સુધી અરજી છે ઓનલાઈન કરી શકશો, એટલે કે પશુધન માટે તમે અરજી ઓનલાઈન કરી શકશો. તો પશુધન માટે જે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે એ આઈ ખેડૂત 1 જાન્યુઆરી 2025 થી 31 જાન્યુઆરી 2025 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો 2025 થી 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય અંતર્ગત છે એ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હવે મફત સારવાર મળશે. નવા વર્ષે 2025થી સમગ્ર દેશમાં મફત સારવારની યોજના લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી છે અને ગડકરી સાહેબે કહ્યું છે કે ગુરુવારે લોકસભામાં કહેવામાં આવ્યું એ પ્રમાણે આ યોજના ઉત્તર પ્રદેશમાં આ મહિનાથી જ લાગુ કરવામાં આવી છે, એટલે કે જાન્યુઆરી મહિનાથી જ છે એ આ યોજનામાં લાગુ કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને સારવાર માટે 1.5 લાખ રૂપિયા સુધીની તાત્કાલિક સહાય આપવામાં આવશે અને હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 6 મોટા રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ છે એ આ જે યોજના ચલાવવામાં આવી રહી છે એમાં હવે મફત સારવારની સુવિધા પણ ચલાવવામાં આવી રહી છે. 2025માં આખા ભારતમાં આ યોજના છે લાગુ કરવામાં આવે છે અને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત 6 રાજ્યોની અંદર આ યોજના છે એ અમલમાં પણ મૂકવામાં આવી છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો આ વર્ષે લાગુ કરવામાં આવી છે 5 મોટી યોજના, જેમાં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના 4.0 એટલે કે ચોથો તબક્કો છે, એમાં 20 લાખથી પણ વધારે યુવાનોની રોજગારી આપવાની પસંદગી કરવામાં આવશે છે. મુદ્રા લોન યોજના અંતર્ગત છે 50,000 રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે, જેમાં મહિલાઓને, ઉદ્યોગ સાહસિકોને તેમજ નાના અને મધ્યમ વર્ગના પરિવારો છે એમને લોન આપવામાં આવશે. મુદ્રા લોન યોજના અંતર્ગત એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ એટલે કે HRS યોજના અંતર્ગત આ યોજનામાં જે શહેરી સ્થળાંતર મંજૂરો છે એ અને ગરીબોને જે પોસાય તેવા ભાડાના મકાનો આપવામાં આવશે. બીમા સખી યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં બીમા સખી યોજના હેઠળ મહિલાઓ એજન્ટોને પ્રથમ વર્ષે 7,000 રૂપિયાની મહિનાની આવક અને બીજા વર્ષે 6,000 રૂપિયા પ્રતિ મહિનો આવક અને ત્રીજા વર્ષે 5,000 રૂપિયા પ્રતિ મહિનો આવક છે એ મહિનાનું વેતન આપવામાં આવશે. પાંચમું છે મિત્રો પાન કાર્ડ 2.0 એટલે કે પાન કાર્ડ અંતર્ગત છે એ નવું અપડેટ આપવામાં આવશે, જેમાં પાન કાર્ડમાં હવે સ્કેનર આપવામાં આવશે. બારકોડ સ્કેનરથી ચાલતું પાન કાર્ડ છે એ લોન્ચ કરવામાં આવશે, જે પણ ખૂબ જ મહત્વનું છે એ સાબિત થઈ શકે છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે 1,000 રૂપિયા ભેટ આપવામાં આવશે. તો કયા રેશન કાર્ડ ધારકોને 1,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે એ અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો તમને જણાવીએ તો જાન્યુઆરી 2025થી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને રાશનની સાથે 1,000 રૂપિયા આપવામાં આવશે એવા સમાચાર અત્યારે વાયરલ થઈ રહ્યા છે. સરકારે 5 કિલો મફત રાશન આપવામાં આવે છે એ અંતર્ગતની યોજનામાં હવે તમને જણાવીએ તો આ સાથે લાભાર્થીઓ જે છે એમને લાભ આપવામાં આવતો હોય એ લાભ હવે બેંક ખાતામાં પણ 1,000 રૂપિયા સ્વરૂપે છે જમા કરવામાં આવશે.
હકીકતમાં સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જીવવા જરૂરિયાતો છે પૂરી કરવામાં મદદ કરશે. જો કે આ માટે સરકાર દ્વારા કેટલાય પાત્રતા માપદંડો છે નક્કી કર્યા છે, જેમાં દરેકને લાભ નહીં મળે. ચાલો જાણીએ કે કયા લોકોને રેશન કાર્ડ ધારકોને લાભ આપવામાં આવશે, એટલે કે કયા લોકોને લાભ આપવામાં આવે છે. તો હવે તમને જણાવી દઈએ કે આ અંતર્ગત છે વધારાના લાભ યોજનામાં માત્ર BPL કાર્ડ ધારકોને જ લાભ આપવામાં આવશે, જેમાં BPL કાર્ડ ધારકોનો સામેલ કરવામાં આવ્યા છે એવી માહિતી મળી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એવા પરિવારો જેમાં કમાવનાર કોઈ નથી અથવા જેમની વાર્ષિક આવક 1 લાખ રૂપિયાથી ઓછી હોય એવા લોકોને આ યોજના અંતર્ગત એટલે કે રેશન કાર્ડ અંતર્ગત છે લાભ આપવામાં આવે છે. એટલે રેશન કાર્ડમાં છે એ 1000 રૂપિયા આપવામાં આવે છે. આવા પરિવારોને રોકડ યોજનામાં છે સામેલ કરવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધીમાં માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે કે આ અંતર્ગત એક એવી યોજના છે એ લાગુ કરવામાં આવી શકે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય. જો તમે પણ મોબાઈલ લીધો છે અથવા તો નવો મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છો તો મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર આપશે 6000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે. મોબાઈલને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં તમારે નવો મોબાઈલ લેવો હોય અથવા તો તમારો જે જૂનો મોબાઈલ છે એને હવે તમારે આપી દેવો હોય, એટલે કે દુકાનવાળાને આપી દેવો છે, તો પણ તમને છે સરકાર દ્વારા સબસિડી સ્વરૂપે 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે. મોબાઈલ ખરીદવા માટે તમે છે એ એક ઓનલાઈન ફોર્મ ભરી દેજો. મોબાઈલ યોજના અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર પણ તમે એ ફોર્મ ભરી શકો છો ઓનલાઈન, અને મોબાઈલ ફોર્મ ભરી અને જે ફોર્મ સબમિટ કરો છો ત્યારે થોડાક દિવસોમાં તમે કરેલી જે અરજી પસંદ કરી દેવામાં આવશે, એટલે કે અપ્રુવલ કરી દેવામાં આવશે. ત્યારથી તમે આપેલા જે બેંક એકાઉન્ટ હોય છે એ બેંક એકાઉન્ટ નંબર ઉપર 6000 રૂપિયા જમા કરી દેવામાં આવે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદાર હોવો જોઈએ. ઘરના દરેક સભ્યોને સહાય મળવાપાત્ર રહેશે. જો કોઈ 13000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને 40% છે એ એટલે કે 5200 રૂપિયા અથવા તો 6000 રૂપિયા બંનેમાંથી જે ઓછું હશે એ ખેડૂતોને પાછું આપી દેવામાં આવશે, એટલે કે રિટર્ન પૈસા આપી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે અનાજ મેળવવા માટે એટલે કે અનાજ ઉપર પણ લોન મળશે. હવે મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય અને સૌથી મોટી એવી યોજના એટલે કે KCC લોન યોજના બાદ હવે સૌથી મોટી બીજી યોજના જેમાં ખેડૂતોને KCC યોજના અંતર્ગત જે 3 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે એવી જ યોજના કિસાન ઉપજ નિધિ યોજના, જેમાં ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના છે બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર એવા જે પોતાના પાક સંગ્રહ સ્ટોર છે એ સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માંગતા હોય અથવા તો ઊભું કરવા માંગતા હોય એવા ખેડૂતોને જે છે એ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે અને એ અંતર્ગત લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળી રહે. જો ખેડૂતો KCC યોજના હેઠળ કોઈ લોન લીધી છે તો એવા ખેડૂતોને છે એ વેરહાઉસ દ્વારા જે આપવામાં આવતી સહાય છે એમાં રસીદના આધારે છે સહાયમાં લાભ આપવામાં આવશે, એટલે કે લોન આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે ખેડૂત હિતલક્ષી સૌથી મોટો નિર્ણય છે સામે આવ્યો છે, જેમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે તેમના છેલ્લી મોનેટરી પોલિસી છે એમાં ખેડૂતોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે RBI દ્વારા રાહત આપવામાં આવી છે, જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હવે ખેડૂતોને જે છે એ વધતી મોંઘવારીથી રાહત આપવા માટે મોટી ગેરંટી વગરની 2 લોન છે આપવામાં આવે છે, જેમાં એક લોન છે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં જ આ મર્યાદા જે 1,60,000 રૂપિયાની હતી એમાં હવે વધારો કરી અને 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવશે. હવે મિત્રો તમને જણાવીએ કે હાલમાં RBIના રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી, એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, એટલે કે રેપો રેટ 6.5% પરનો રહેશે. બીજી તરફ સરકારે છે કેશ રિઝર્વ રેશિયો છે એ 4% કર્યો છે, જેના કારણે દેશની બેંકોને 1.5 લાખ રૂપિયા અથવા તો 1,15,000 રૂપિયા કરોડની છે એ રૂપિયાનું બૂસ્ટ મળ્યું છે, જેના કારણે હવે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે એ વગર વ્યાજે મળશે, એટલે કે મોટી ગેરંટી વગર છે એ લોન આપવામાં આવશે.
ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો આજના ગુજરાત રાજ્યના ભાવ જોઈએ તો ગુજરાત રાજ્યમાં સોના ચાંદીના ભાવ છે એની સ્પીડ વધી છે. જેમ જેમ મિત્રો લગ્નની સિઝન નજીક આવશે એમ સોના ચાંદીના ભાવમાં છે એ ઘટાડો અને વધારો થતો જોવા મળશે. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેની અંદર ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 471 રૂપિયા વધી અને 78,147 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ સોનાનો ભાવ 77,666 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ચાંદીનો પણ ભાવ 600 રૂપિયા વધી અને 93,300 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. અગાઉ ચાંદીનો ભાવ છે એ 92,700 રૂપિયા હતો. તેમાં વહેલી ચૂંટણી થવાની શક્યતાને કારણે છે એ સોના ચાંદીના ભાવમાં વધારો અને ઘટાડો થતો જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને મિત્રો જણાવીએ તો અત્યારે સોના ચાંદીના ભાવમાં જે વધારો થયો છે એ વધારાની સાથે સાથે અત્યારે ઘટાડો પણ છે એ નજીકના સમયમાં થતો જોવા મળી રહ્યો છે, કારણ કે લગ્નની સિઝનમાં સોના ચાંદીના ભાવમાં જે ઘટાડો અને વધારો થતો જોવા મળશે એમાં હવે દિવસે ને દિવસે ભાવમાં છે એ ભાવતાલમાં વધઘટ જતી જોવા મળશે. તો મિત્રો આજે આપણે જે માહિતી સમાચાર અને વિડીયો જોયો છે એ માહિતી સમાચાર અને વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.